સીતારામ બધાઈને। આજે છે રવિવાર અને વસંત પંચમી। વસંત પંચમીની બધાઈને શુભકામના। આજે જવાનું છે બહાર અને ક્યાં જવાનું છે એ ખબર નહીં, એ તમને હું આગળ વિડીયોની અંદર બતાવીશ। આજે ગાડીમાંય નથી જવાનું, સ્કૂટરમાંય નથી જવાનું, આજે જવાનું છે બસમાં। અને લખુઈ આવતો નથી, આજે જ્યોત્સનાબેન જાય છે એકલા, હાવ એકલા, કોઈ ભેગું નથી। મારો ઘરવાળો સામે ઊભો પણ એ ભેગો આવતો નથી। એ ભેગો આવે તો ઘરનું બાનું ધ્યાન કોણ રાખે, એટલે જ્યોત્સનાબેન આજે નીકળી જાય છે એકલા। ક્યાં જાય છે, કેવી રીતે જાય છે, એ બધું જ જો તમારે જોવું હોય તો વિડીયોની અંદર આગળ બન્યા રહેજો। તમે પણ કહેતા નહીં કે હું ક્યાં જાઉં છું, હમણાં મને નાખી જાહે ઈ ક્યાં જાવી પણ કહે નહીં કે હું ક્યાં જાઉં છું। તો હાલો મિત્રો, આવજો, આગળ વિડીયોની અંદર બન્યા રહેજો। અને આજે રવિવારની રજા છે અને વસંત પંચમી છે। માં સરસ્વતીની કૃપા બધા ઉપર રહે અને આજથી વસંત ઋતુની શરૂઆત થાય છે। બધાના જીવનની અંદર વસંત ખીલી ઉઠે એવી શુભકામના સાથે વસંત પંચમીની બધાને હાર્દિક શુભકામના। અને માં સરસ્વતીની કૃપા બધા ઉપર બની રહે અને વિદ્યા, વાણી અને વર્તનની અંદર બધાને વિવેક માં સરસ્વતી આપે અને ખૂબ 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 એજ્યુકેશન આપે એવી શુભકામના। આવજો। સીતારામ સીતારામ બધાઈને। અમે પહોંચી ગયા છીએ એસટીએ। ક્યાં જવું કહેવાનું નથી, સસ્પેન્સ છે। આજે જવાના છીએ બસમાં, એસટી ડેપોએ પહોંચી ગયા છીએ। વસંત પંચમી છે એટલે કંઈક ખાસ છે, એટલે જવાના તો છીએ ખાસ જગ્યાએ, પણ વિડીયોની અંદર બન્યા રહો તો જોવા મળશે કે અમે ક્યાં જઈએ। બેન આવી ગઈ છે, હજી 4-5 પેસેન્જર આવે છે। બેનનો છોકરો ચા પીવા ગયો છે એસટીએ। સવારમાં વહેલા 4 વાગ્યાના એડેડ થઈએ છીએ, હું 4 વાગ્યાની ઉઠી ગઈ હતી, એ તો વિસાવાડાથી 4 વાગ્યાના નીકળ્યા વહેલાના, અહીંયા 6 વાગ્યામાં એસટી ડેપોમાં પહોંચી ગયા અને બેઠી માણસની અવર જવર ચાલુ છે બધે। આ અમારું પોરબંદરનું બસ સ્ટેન્ડ છે, શુદ્ધ ક્લીન। હવે કંઈક સારું છે વિડીયોગ્રાફી ચાલુ છે। અમારા ભાણેજશ્રી આવી ગયા છે અને હજી 4 પેસેન્જર આવે છે। હજી જવાના છીએ બસમાં જ, ગાડી કે મોટરસાઇકલ કે છે નહીં એટલે બસની અંદર જાઉં તો વિડીયોની અંદર બન્યા રહેજો। ક્યાં જાઉં એ જગ્યા જોવી હોય તો તમને જ્યોત્સનાબેન એજ્યુકેશન ચેનલમાં મળશે અને આ વિડીયો તમને મળશે આરજે ઓડીની અંદર। તો આવજો બધા। સીતારામ। હમણાં 4-5 પેસેન્જર આવે તો પછી બતાવીએ કોણ કોણ આવવાનું છે એ, તો આવજો। ફાઇનલી અમે બસમાં બેસી ગયા અને બસ ઉતરી ગઈ છે। ત્યાં લઈ જાય ત્યાં ઉતરશું, નક્કી નથી ક્યાં ઉતારે। ઓલા એક પેસેન્જર છે ને, એ પૂછતા હતા કે આ બસ ધારી જાહે, તો કાંઈક કોમેન્ટ કરી કે ડ્રાઈવરે પીધો નહીં હોય તો ધારી જાહે, ધારી જાહે। એમ અમારે કંઈ નક્કી નથી, ધારી જાય કે અણધારી જાય। બેસી ગયા બસની અંદર। આ બાજુ અમારે બીજા પેસેન્જર છે, બે થઈને આગળ બેઠા, એથી દેખાશે નહીં, આમ આગળ બેઠા છે, બધા નહીં દેખાય। બાપુ જોવે તમારી પાસે બાપુ બેઠો છે, બાપાને લઈ લીધા। હવે ધારી પુગાડે કે અણધારી પુગાડે કંઈ નક્કી નહીં। તે બેસી ગયા ફાઇનલી બસની અંદર। ઠંડી આજ બહુ નથી એટલે નિરાશ છે, સ્વેટર પહેરવાની બહુ જરૂર નથી। ચાલો મિત્રો, આવજો। ટિકિટ માસ્તરે આવી ગયા, ટિકિટ લેવી જોઈએ, આવજો। ચાલો ફાઇનલી અમે વંથલી પહોંચી ગયા। પોરબંદરથી જૂનાગઢવાળી બસમાં બેઠા હતા અને વંથલી પહોંચી ગયા। હવે વંથલીથી અમારે જ્યાં જગ્યાએ જવું છે ત્યાં તો અમને 10 વાગે આવશે, 10 આવશે, 10 વાગે સીધા મૂકી જાય। હા આપણે હાલો, બસ તો થોડીક મોડી આવવાની છે અને પાછું અમારે ત્યાંથી તો વળી પાછી બીજી બસ કરવી જ પડશે, એટલે હવે પ્રાઇવેટ વાહન કરી અને જઈએ છીએ। પહોંચીએ જગ્યાએ, વેલેરું વાહન મળી જાય એટલે આપણે અમે જાજા છીએ, આટલો બધો સંઘ છે ભેગો। ક્યાં જઈએ હવે? આ મારો ભાણેજ ક્યાં લઈ જાય મને? આજ વખતે લખમણ નથી, બહુ જરાક જામતું નથી કે નહીં? ઓલો હાઈવે રાખતો હતો હિરલ ને લખમણ ને એટલા ઓછા છે નહીં? હે હાલીને જઈએ વાહન ગોતવા, વાહનનું નક્કી કરી લે, બાપાને પૂછ।
રિક્ષા કરી પ્રાઇવેટ અને હવે જઈએ છીએ ફાઇનલી વાહન મળી ગયું. થોડુંક મોટું તો પડ્યું પણ પછી હેરાન નથી થવું, ટાઈમે પહોંચી જઈએ. પ્રસંગ પર પતી જાય અને પછી પહોંચીએ તો એ કામનું નહીં. આ બાજુ અમારે શરમાવ બેન છે પણ બહુ શરમાતી નથી, બહાર પબ્લિક બેઠી જ પડી. એક બેન મોઢું હતાડી ગયા છે અંદર. એ તો લખમણ નથી લખત લે ઓલી વખતે હિરલ જોયું હતું ને. હા આવે રિક્ષામાં મજા. એક વાહન કરતા છે ને રિક્ષામાં મજા આવે. રિક્ષામાં લખવું હોય ને તો ગાડીમાં હું તો જો ને અહીંયા જમવા આવ્યા હતા સાંઈ. હા બાકી ટિફિન લીધું ને જઈમાં અહીંયા. હા તે દિવસે અહીંયા જઈમાં હતા. મંદિરના સરસ છે ને, લોકેશન સરસ છે, બાડી બધે બગીચા ને બધા સરસ. આ બાજુ આંબાના બગીચા છે. અહીંયા પુલય સરસ છે. હમણાં પુલ અહીંયા જ આવે ને, આ રોડ ઉપર જ આવે ને પુલ સરસ આવે. પહોંચી ગયા છે હવે દીદી પડીએ મેંદેડા જાશું. મેંદેડાથી વળી પાછું આવશે તમને મસ્તાબેન એજ્યુકેશન ચેનલની અંદર મળશે. આ બાજુ છે ને બધે ચીકુના ને આંબામાં મોર તો જો આવ્યો. બાપુના આંબામાં એવો મોર આવ્યો છે. બહુ આવ્યો છે. આંબા કેમ આવ્યા છે? બહુ આવ્યા આંબા. ફરવાનો તો આંબા મોર જ નહોતો ફરવા. કેરીના આંબા છે ને લૂંબે ચૂંબે આવ્યા છે. હું ત્યાં જઈશ ને ત્યાં ઘણા બધા આંબા છે. હા બતાવીશ બગીચો મસ્ત. વાડી મસ્ત છે. અને રિક્ષામાં થોડીક ઠંડી બહુ છે નહીં એટલે વાંધો નથી. એ તો સાલ જ હોય ગઈ. એને તો સ્વેટર પહેર્યું, માથે બાંધ્યું, સાલ હોય ગઈ. અને તો જર્સી પહેરી. હા લાગે ઠંડી. હા આ છે મારા મામાની દીકરી છે. અને અમે પોરબંદરમાં જ રહીએ પણ એક વર્ષે ભેગી થાય. વર્ષે ભેગી જઈએ. દર વર્ષે અમે એક દિવસ ભેગી જઈએ બહારગામ અને એ દિવસ ફિક્સ છે. હવે મળ્યા પછી ઉતરીને વિડીયોમાં જવા બેન એમ કે વિડીયોમાં મહિના રહેજો. આવજો. સીતારામ. અમે આવી ગયા છીએ આશ્રમે બાપુના કુંદારા સીતારામ બધાને અને પહોંચી ગયા આશ્રમે. આશ્રમે આવી અને લગભગ 11:30 જેવું થઈ ગયું. જોરદાર ભૂખ લઈ ગઈ. પૂજા માટે સરસ્વતી પૂજા થાય છે અત્યારે ચાલુ છે. તમને સંભળાય પછી જમવા મળશે નહીં. તમે તો બહુ લઈ ગઈ. રસ્તામાં કોઈ ખાવાનું દીધું. 4 વાગ્યાની વાત છે તો બસ ક્યાંથી તમને ભૂખ લાગે. આજે મસ્તના આશ્રમે આવ્યા છીએ કુંદારા અને પહોંચી ગયા કુંદારે. બસ હવે પછી આગળ વિડીયો મળીએ. અત્યારે પૂજનમાં બેઠા છીએ.
એ આપી દે, કોઈને ના આપી દેશે. જય જય હસ્તો જય પ્રક્ષાલ્ય હસ્તે જલમાદાય એતત જલ સૂચિ મધ્ય પ્રક્ષેપ. चम्मच भर लीजिए. ओम आघारादि पूर्णाहुति पर्यंतम यद्य द्रव्यम यावत यावत संज्ञाकम यस्य यस्य देवताय शासा देवता प्रियप्राणमम सूचि मध्ये प्रक्षेप संसव प्राशनम. पवित्राभ्याम मार्जनम पश्चातस्थौ प्रक्षाल्य पश्चात प्रणीताभिमुख. आपके आसन के नीचे दर्भों में रखवाया था. हाँ, वो अग्नि कुंड में डाल दीजिए. अग्नो पवित्र प्रतिपत्ति. बोली प्रसादी છે ને બધાને જવા દે. अंजलो पुष्पाणि आदाय मंत्र पुष्पांजलिम. हरे ओम जगनेन जगन्मय जंत देवास्तानि धर्माणि प्रथमन्यासन्नाते हरकं महिमानः सनन्दय. બોલો સ્નેહાબેન બોલો. હું બોલું? અરે બોલવું હોય બોલ. મને તો અત્યારે ભૂખ લાગી. આ છોકરી આવી ને ત્યાંથી ભૂખ ભૂખ કરતી આવી, હજી બિસાડીને ખાવા નથી જડ્યું. અટાણ વાગી ગયા છે કેટલા વાગ્યા છે? પોણો વાગી ગયો. સાચી વાત છે, ભૂખ તો લાગે. જમવાનો ટાઈમ થઈ ગયો છે હવે. જોશના બાને લઈ ગઈ. જોશના બાને જ કહ્યું ને 10 વાગ્યાની ભૂખ લાગી છે. ઘરે હોય તો સવારે નાસ્તો કર્યો હોય, 10 વાગ્યાના 10:30 નાસ્તો કરીએ ને પછી અમે 1:30 વાગે પાછા જમીએ, હવાએ જમીએ, એટલે પાછો નાસ્તો નથી થયો ને એટલે ભૂખ લાગી, બીજું કંઈ નથી. એટલે હવે રાહ જોઈને બેઠા છે. મારા દેવી બેને આટા મારે છે કે કોઈ જમવાની પોકાર પાડે આ બાજુ, તો હવે જઈએ જમવા. મોઢું ચો થઈ ગયું બિસાડીનું. ભૂખ લાગી છે. બીતુડાએ ખાધું, બિસાડાને ગાડીમાં પંચર પડ્યું. એના કરતાં આપણી બસમાં સારું ન પંચર પડ્યું. આ લોકો ગાડી લઈને આવ્યા જુનાગઢથી. તમે જુનાગઢથી આવ્યા ને? જુનાગઢથી આવ્યા. અમે 10 લાખની બસ લઈને આવ્યા. અમે તો 10 લાખની બસમાં આવ્યા, એટલે અમારે વાંધો ન આવ્યો. હાલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો અમે જમી લઈએ. આવજો. સીતારામ.